Hello friends. Welcome to our English learning channel where we make English easy for everyone. આજે આપણે શીખવાના છીએ shall not be અને will not be નો ઉપયોગ. બંનેનો અર્થ થાય છે ન હશો, ન હશે, ન રહેશે એટલે કે ભવિષ્યકાળના નકારાત્મક વાક્યો. ચાલો એકદમ સરળ રીતે સમજીએ. shall be અને will be નો અર્થ થાય હશો, હશે, રહેશે. જ્યારે આપણે ન લગાવીએ એટલે shall not be અથવા will not be ત્યારે વાક્ય નેગેટિવ બની જાય છે. હું મોડો નહીં હોઉં. I shall not be late. અમે કાલે વ્યસ્ત નહીં હોઈએ. We shall not be busy tomorrow. તે શિક્ષિકા નહીં બને. She will not be a teacher. આ સરળ નહીં હોય. It will not be easy. તેઓ ખુશ નહીં રહે. They will not be happy. હું થાકેલો નહીં હોઉં. I shall not be tired. So friends, હવે તમે જાણો છો shall not be અને will not be નો પરફેક્ટ યુઝ. આ ટોપિક ફ્યુચર નેગેટિવ સેન્ટેન્સીસ માટે ખૂબ જ કામનો છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડિયો.